અમને ઘણા પેરેન્ટ્સ પૂછતા હોય છે કે હે મેડમ આ છોકરાઓમાં વારે વારે કબજિયાત કેમ થઈ જતું હશે? હે અગેન લેટ્સ ડિસ્કસ કોન્સ્ટિપેશન. જો કબજિયાત કોઈ ડિસીઝનો ભાગ ના હોય, તમારા પીડિયાટ્રિશિયન પાસે તમે ઇવેલ્યુએટ કરાવો અને કોઈ બીમારીનો ભાગ ના હોય અને જે કબજિયાત વારે વારે થતું હોય બચ્ચાઓમાં, એને કહેવાય ફંક્શનલ કોન્સ્ટિપેશન. બરાબર છે? તો ફંક્શનલ કોન્સ્ટિપેશનમાં એ સ્ક્રીન ટાઈમનો કેટલો મોટો રોલ છે એ આપણે ડિસ્કસ કરીએ. ટીવીનો, ફોનનો. શું મેડમ એનાથી કબજિયાત થાય? લેટ્સ ડિસ્કસ. હવે તમારું બચ્ચું ક્યારેક એનો ફેવરેટ શો જોવે છે ટીવીમાં, કે ફોનમાં ગેમ રમે છે, કે કોઈ પોતાની ઇન્ટરેસ્ટિંગ એક્ટિવિટીમાં એટલું બધું મસ્ત છે, ત્યાં એનું બ્રેઇન એને સિગ્નલ આપે છે કે તારે પોટી જવાનું છે. પણ બચ્ચું તો બહુ મસ્ત છે, એના શોમાં અને શો મૂકીને ઊભું નથી થવું, એટલે એ સિગ્નલ જે આપે છે એને દબાવે છે કે નથી જવું અત્યારે, મારે શો પૂરો કરીને જઈશ કે વોટ એવર. બ્રેઇન સિગ્નલ આપવાનું ચાલુ રાખે છે કે જા પોટી જવાનું છે, પોટી જવાનું છે, પણ બચ્ચું એ સિગ્નલ બ્લોક કરી દે છે. એટલે બ્રેઇન સિગ્નલ આપવાનું બંધ કરી દે છે. હવે એ પોટી ત્યાં લાંબો ટાઈમ પડ્યું રહે છે. પછી એક ટાઈમ એવો આવે છે કે હવે તો જવું જ પડશે, એટલે બચ્ચું જાય છે પોટી કરવા. ત્યાં સુધીમાં જે પડી રહેલું સ્ટૂલ છે એમાં પાણી શોષાઈ જાય, એટલે એ એકદમ હાર્ડ થઈ જાય. હવે હાર્ડ પોટી બચ્ચું જ્યારે પાસ કરવાની ટ્રાય કરે ત્યારે એકદમ એને જોર લગાવવું પડે, એને દુખે, એટલે એક નેગેટિવ સેન્સેશન એના મગજમાં, એક નેગેટિવ રિસ્પોન્સ ફિટ થઈ જાય કે પોટી જવું તો બહુ અનપ્લેઝન્ટ સેન્સેશન છે, પોટી જવામાં મજા નથી આવતી. આવી સાયકલ 2-3 વાર ચાલે એટલે નોર્મલ સર્કમસ્ટાન્સીસમાં પણ જ્યારે એનું બ્રેઇન એને પોટી જવા માટેનું સિગ્નલ આપે ત્યારે બચ્ચાને પેલો નેગેટિવ રિસ્પોન્સ યાદ આવી જાય કે પોટી જવામાં તો મને દુખે, મને નથી મજા આવતી, એટલે રોકી રાખે. આખી એક વિશિયસ સાયકલ ચાલુ થાય. હવે બીજી વસ્તુ, જેમ તમને બધાને ખબર જ છે કે બચ્ચું પાણી ઓછું પીતું હોય, ડાયટમાં ગ્રીન લીફી વેજીટેબલ્સ ઓછા ખાતું હોય, મતલબ કે ફાઈબર ડાયટ ઓછું હોય. ફાઈબર ડાયટમાં પાલક આવે, એપલ આવે, કીવી, પિયર્સ, ગ્રીન વેજીટેબલ્સ, એ બધા પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ. એ ઓછા હોય તો પણ કોન્સ્ટિપેશન થાય. અને થર્ડ, આપણી લાઈફસ્ટાઈલ હવે બદલાણી છે. પહેલાના જમાનામાં ઇન્ડિયન ટોયલેટ્સ હતા આપણા ઘરમાં, હવે વેસ્ટર્ન ટોયલેટ્સ વધતા જાય છે. હવે ઇન્ડિયન ટોયલેટમાં પોટી જવા માટેનું જે પોસ્ચર હોય છે એ સ્ટૂલ પાસ કરવા માટેનું કમ્ફર્ટેબલ પોસ્ચર કહી શકાય, અને વેસ્ટર્ન ટોયલેટમાં જે સિટિંગ પોઝિશન છે એ સ્ટૂલ પાસ કરવા માટે ડિફિકલ્ટ પોઝિશન છે. આઈડિયલી સ્ટૂલ પાસ મતલબ લેટ્રિન જવું હોય ત્યારે ગોઠણ પેટથી ઉપર હોવા જોઈએ, તો જ કમ્ફર્ટેબલી સ્ટૂલ પાસ થઈ શકે. એટલે જ્યારે પણ જો તમારા ઘરમાં વેસ્ટર્ન ટોયલેટ છે અને બચ્ચું વેસ્ટર્ન ટોયલેટમાં જાય છે તો એના પગ નીચે એક નાનકડું ટેબલ આપવું, જેથી કરીને એના ગોઠણ એના પેટથી ઉપર રહે અને કમ્ફર્ટ